सलामुन अलैकुम। तमाम तारीफ ए खुदानी छे जे वहदहुला शरीक छे, जे सुल्तानोना सुल्तान छे, जे बादशाहनो बादशाह छे, जे तबीबनो तबीब छे। तमाम तबीब करता अल्लाहे जे कीधुं छे ए सर्वश्रेष्ठ छे। पण अफसोस छे आपणी उपर के आपने एनी हिकमत नथी, आपने एनी मारिफत नथी। शू कहूं ए अहले बैते अतहार नी तारीफ नी अंदर मौला अली अलैहिस्सलाम जेने दावो कर्यो तो सलूनी नो दावो कर्यो तो इल्म थी भरपूर हता। बधाने कहता था मारी पासेथी इल्म ल्यो। अने अमुक मूर्खाओ एवा हता के जेने मौला अली अलैहिस्सलाम ने पूछ्યું હતું કે મારી દાઢીના વાળ કેટલા છે। આ મૌલા અલી अलैहिस्सलाम इल्म देवा माटे એટલા તત્પર હતા, પણ લોકો એની પાસેથી ઇલ્મ લેતા નહોતા। ત્યારે એને એક કૂવો ગોતી નાખ્યો હતો અને એ કૂવા પાસે જઈને ઉલટી કરતા। કુલ્લોના મોહમ્મદ, બધા ઇમામ મોહમ્મદ જ છે, કોઈ પ્રશ્ન જ નથી। પણ નવમા ઇમામ જે રિસ્ક માટે એનો વસીલો બહુ જબરજસ્ત છે, એમની ઉપર કેટલા જુલ્મ કરવામાં આવ્યા કે એ બી ઇલ્મ માટે એટલા તત્પર રહેતા હતા। પણ 17 વર્ષની એની ઇમામતના સમય દરમિયાન ફક્ત એ 275 હદીસ જ આપી શક્યા। આપણે કલ્પના કરી શકીએ છીએ કે એમની ઉપર કેટલો જુલ્મ હશે અને કેટલું એને લોકોથી दूर રાખવામાં આવ્યા હશે। 17 વર્ષના ગાળામાં ફક્ત 275 હદીસ જ આપી શક્યા છે નવમા ઇમામ। આપણે ઇમેજિન ન કરી શકીએ એટલો એમની ઉપર જુલ્મ કરવામાં આવ્યો છે। આજના ટોપિક ઉપર જતા પહેલા ગયા 2 વખતની ચોખવટ કરી દઉં। એક તો આપણા મોહમ્મદ હુસૈન ભાઈએ ખાસ કીધું કે માઇગ્રેનના ટોપિકની અંદર મેં કીધું હતું પહેલા પગ ધોવો, તો એમનો પ્રશ્ન બહુ સરસ હતો અને અહીંયા જ એમના પ્રશ્નમાં દેખાડે છે કે આપણા ઇમામે કોઈ પણ વસ્તુ કોન્ટ્રાડિક્ટરી ન આપી હોય, વિરોધાભાસી ન હોય। માઇગ્રેન માટે મૌલાએ કીધું છે તમે પહેલા ઠંડા પાણીએ તમારા પગ ધોવો, તો એમણે બહુ સરસ પ્રશ્ન કર્યો કે તો ગુસલ તો માથેથી કરવાનું છે, પણ પહેલા પગ ધોઈ લીધા અને જ્યારે ગુસલ કરવાનું છે ત્યારે માથેથી કરવાનું છે। પહેલા પગ ધોઈ લીધા, કોઈ પ્રોબ્લેમ નથી। બીજી એક ચોખવટ કરી દો, આજે તો શાયદ દેખાતા નથી આપણા શીતલ જ્વેલર્સ વાળા। મેં લાસ્ટ ટાઈમ કીધું હતું કે કોને ગોઠણનું नी रिप्लेसमेंट कराववामां फायदो थयो, ते बिचारा मारी पासे आव्या हता। मने के मने अत्यारे घणो फेर छे दुखावामां। ए बिचारा एनी रीते साचा हशे, पण मैं एने एक प्रश्न पूछ्यो। मैं कीधुं भाई तमे टीकड़ी ल्यो? तो के हाँ। फेर त्यारे कहेवाय ज्यारे वगर टेब्लेटे तमने कोई प्रॉब्लम न थाय त्यारे। तीब केटलुं बधुं जबरजस्त छे अने आपणे क्यां भटकी रह्या छीए। हमणे मुंबईमां वधारे मारू तीबनो क्रेज छे ए लोकोने। 2 केस में त्यां जोया। एक जुवान छोकराने डॉक्टरे कीधुं के तमारे अरोटामांथी ड्रेन थाय छे एटले तमारे अरोटा बदलावी पड़शे, जे हार्टनी मेन आर्टरीज छे ए तमारे बदलावी पड़शे। अने ए मने बिचारो पूछतो तो, एना फेमिली मेम्बर्स बैठा था अने मैं एनी हाजरीमां मैं कीधुं एने, मारी आंखमां आंसू हता। मैं कीधुं दीकरा तू आ न करतो, आ बहु ज तकलीफवाળી वस्तु छे अने अत्यारे साइंस सक्सेसफुल नथी। पण डॉक्टरे एने एवो जबानमां लई लीधो, 20 लाख रुपया खर्च्या अने 11मा दिवसे दफन थई गयो। बीजो एक केस छे, वडीलने थोड़ो हार्ट प्रॉब्लम हतो अने एने कीधुं तमारे घणी ओपन हार्ट सर्जरी ने बधुं करावવું પડશે, 42 થી 45 लाख रुपया थशे। अने एने तपास करी के राजस्थाननी अंदर 35 लाखमां ऑपरेशन थाय छे, तो ए लोको फ्लाइटमां मुंबई थी राजस्थान गया, 35 लाखमां ऑपरेशन कर्युं, अत्यारे छेल्लो स्टेज छे। जो आ मॉडर्न मेडिसिन क्या छीए हो आपणे, अने मूर्खाओ एना कैम्प करे छे। एवा सरस शब्द आपणे
જુમ્માના સાંભળ્યા, મોહરમ આવી રહ્યા છે અને બુસ્ટર લેક્ચર હતું, બહુ સરસ લેક્ચર હતું, પણ હારવાર આપણે એટલું બી ધ્યાન રાખવું જોશે કે આપણે મકસદે કુરબાની ન ભૂલીએ. આટલા બુસ્ટર લેક્ચરની અંદર મકસદે કુરબાની ક્યાંય ન આવી. મૌલા હુસૈનને શોખ નહોતો આ કુરબાની દેવાનો, ફક્ત એને અમુક મકસદ માટે આ કુરબાની દીધી છે. એમાંનો એક મકસદ જે છે એ નમાઝ. આપણે બેશક ભરપૂર અઝાદારી કરવાની છે, પણ નમાઝને તર્ક નથી કરવાની. ઇમામે અલી રઝા અલૈહિસ્સલામ એક હદીસમાં ફરમાવે છે, બદબખ્ત ઇન્સાન છે, બદબખ્ત ઇન્સાન છે. 3 ફેરી આપ કહે છે બદબખ્ત ઇન્સાન છે કે જેને રોવું ન આવે. જો આજે ગેર લોકો રોવે છે, બેશક હજરત અલી અસગર અલૈહિસ્સલામનો કાતિલ બી હુરમલા રોયો હતો. એનું રોવું અને આપણું રોવું સરખું ન થવું જોઈએ. જો આપણે મકસદે કુરબાની કરશું તો એનું રોવું ને આપણું રોવું અલગ થઈ જશે, અને મકસદે કુરબાની આપણે નહીં કરીએ તો એનું રોવું ને આપણું રોવું બે સેમ થઈ જશે. એવું બી ન બને કે હું ખોમેની સાહેબની ઉપર રોવા માંડું અને 20 વર્ષમાં હું કોઈ દિવસ મૌલા હુસૈન ઉપર રોયો જ ન હોઉં. એક હદીસમાં કહેવામાં આવે છે કે મોમિનનું દિલ હંમેશા ગમઝદા હોય છે, અને આ ગમના દિવસો આવી રહ્યા છે. ચોક્કસ આપણે એ ગમની અંદર સામેલ થવાનું છે, પણ ગમઝદા હાલતની અંદર જૂના કપડાં પહેરવાના છે, મોઢા ઉપર સોગવાર દેખાડવાનો છે, અને આપણે જોવાનું છે કે જે ઊંચી ઊંચી જગ્યા ઉપર બેસે છે અને આપણા સમાજના માર્ગદર્શકો જે બોલે એ અમલ કરે છે કે નથી કરતા. ન કરતા હોય તો આપણે એનો વિરોધ કરવાનો છે. વર્ષો પહેલાનો એક વાકયો યાદ આવે છે કે અહીંયા અર્પણ ફ્લેટની બાજુમાં, અત્યારે તો બિચારા નથી, આમની બાજુમાં જ વડીલ બાકરભાઈ વેલાણીની બાજુમાં જ બેસવાવાળા હતા, નિસારભાઈ વકીલ, અત્યારે પૂના છે. અમે બંને બાજુમાં રહેતા હતા અને અમે સવારે જાફરી નમાઝ પડવા જતા. એ વખતે આલિશાન નહોતું, જાફરી નમાઝ પડવા જતા. અને રસ્તામાં હાલતા જતા હતા, મને વાત કરી, મને કે કેવા સરસ જનાબ આવ્યા છે, એવી સરસ સુબહની નમાઝની વાત કરે છે કે અને લોકોને જોશ દેવરાવે, સુબહની નમાઝ જમાત પડો, નમાઝ જમાત પડો. પછી 2 દિવસ ગયા એટલે મેં એને પૂછ્યું, મેં કીધું આ જનાબ ઉતર્યા છે ક્યાં? એપોલોમાં ઉતર્યા તો અહીંયા નમાઝમાં ન આવતા. મને કે ના, જાફરીના ગ્રાઉન્ડ ફ્લોરમાં જ ઉતર્યા છે. ત્યાંથી થોડો હોલ દૂર છે. જે બોલો એ અમલ કરો. કુરાન માટે મૌલા હુસૈને કુરબાની આપી છે, અને કુરાનનો 61 નંબરનો સૂરો, આયત નંબર 2 અને 3, જે બોલો એ અમલ કરો, અને એ નથી કરતા તો તમે હદ કરતા વધારે ખરાબ છો. આજનો ટોપિક વીકનેસ, નબળાઈ. આજે કોને નબળાઈ નથી લાગતી? નબળાઈના મૌલાએ કેટલા પ્રકાર દેખાડ્યા છે. શારીરિક નબળાઈ લાગે, થોડું ચાલો ને હાફ ચડે એ શારીરિક નબળાઈ થઈ. જાતીય નબળાઈ લાગે, મગજની નબળાઈ, યાદ ન રહેતું હોય, હાડકાની નબળાઈ, પગ દુખતા હોય, હાર્ટની નબળાઈ, કેટલા પ્રોબ્લેમ્સ થતા હોય. આ બધી નબળાઈ મૌલાએ જુદી જુદી રીતે ડિફાઇન કરી છે, અને એવો સરળ અને સચોટ ઉપાય આપ્યો છે કે આપણે કલ્પના ન કરી શકીએ. નૂહ પૈગંબર 2500 વર્ષ જીવ્યા, આપણે કલ્પના ન કરી શકીએ. 2500 વર્ષ જીવ્યા. આપણે 50 વર્ષ જીવીએ તો એ આપણી કરતા 50 ગણું વધારે જીવ્યા. જો નૂહ પૈગંબર, એને અલ્લાહને એક ફેરી ફરિયાદ કરી, એ અલ્લાહ મને નબળાઈ લાગે છે. અલ્લાહે એને કીધું કે જો તને નબળાઈ લાગતી હોય તો તું ઘેટાનું માંસ દૂધમાં રાંધીને ખા. ઘેટાનું માંસ દૂધમાં રાંધીને ખા,
જો અહીંયા હદીસ મળે છે, આખી મુરસલે આઝમ પેગમ્બર સાહેબના નામની હદીસ મળે છે. કોઈને અરેબિકમાં જોવે તો આમાં મારી પાસે અરેબિકમાં છે, કોઈને ઇંગ્લિશમાં જોવે તો ઇંગ્લિશમાં છે, કોઈને હવાલો જોતો હોય તો હવાલો છે. પેગમ્બર સાહેબ કહે છે કે જ્યારે નૂહ પેગમ્બરે અલ્લાહને ફરિયાદ કરી કે મને નબળાઈ લાગે છે, ત્યારે અલ્લાહે એને હુકમ કર્યો કે તું ઘેટાનું મટન દૂધમાં રાંધીને ખા, તું દોડતો થઈ ગઈશ. અને જો નૂહ પેગમ્બર 2500 વર્ષ જીવ્યા, આપણે તો કલ્પના જ ન કરી શકીએ. આ મોડર્ન જમાનામાં તો આપણે કલ્પના જ ન કરી શકીએ. ક્યાં છીએ આપણે? આ જે હદીસ છે એ બિહારુલ અનવાર વોલ્યુમ 73 પેજ 194 ઉપર આપેલી છે. નૂહ પૈગંબરની જે વાત છે અને મુરસલે આઝમના નામની આપેલી છે એ ત્યાં આપેલી છે. પૈગંબર સાહેબને એક બેને પૂછ્યું કે મને હાડકા બહુ દુખે છે ને મને હાડકામાં નબળાઈ લાગે છે. આપના કલામ છે, મુરસલે આઝમના કલામ છે, રહેમતુલ આલમીનના કલામ છે, અને આપણે કેવા કેવા ટીકડા ખાઈએ છો. પૈગંબર સાહેબે કીધું કે તું જૈતુનનું તેલ પી અને જૈતુનના તેલમાં રાંધ અને જૈતુનનું તેલ ખા. જો હું તમને 4 લેક્ચર પહેલામાં કહી ચૂક્યો છું કે એ જ રવિવારે મને ઓસ્ટ્રેલિયાથી એક બેનનો ફોન આવ્યો હતો. મેં એને 15 મિનિટનો ટાઈમ આપ્યો હતો. એને મારી સાથે 34 મિનિટ ને 53 સેકન્ડ વાત કરી અને મને કહેતા હતા 6 વર્ષથી હું વિટામિન ડી ની ટેબ્લેટ લઉં છું પણ મારું વિટામિન ડી વધતું નથી. જો આ જૈતુનથી એને 4 દિવસમાં વધી ગયો. અને ખાસ કીધું તમે જમ્યા પછી પીવો, કોઈ જગ્યાએ તેલ પીવાનું નથી કીધું. જૈતુનનું પ્યોર તેલ ખાસ કીધું છે. જૈતુનના તેલમાં રાંધો, જૈતુનનું તેલ પીવો, જૈતુનનું તેલ લગાડો. આ તમારા હાડકાની નબળાઈ વહી જશે. અને જૈતુન માટે બીજી એક હદીસ મળે છે. તમારા ઘરે જુવાન દીકરા દીકરી હોય, શૈતાની વસવસમાં ફસાઈ ગયા હોય, જૈતુનના તેલમાં રાંધો, 40 દિવસ સુધી શૈતાન એને કાંઈ નહીં કરી શકે. હદીસ મળે છે. જો આવા ઉકેલ આપણને દેખાડવામાં જ નથી આવતા. બેશક અઝાદારી બહુ મોટી વસ્તુ છે, પણ અઝાદારીની અંદર આ બી ટોપિક લાવો જે રોજની સમસ્યાઓ છે. વિઝન જ નથી ક્યાંય. અને ખાસ કહેવામાં આવ્યું છે કે કોને વિઝન છે. મૌલા અલી ડિફાઇન કરે છે. આજે મેં મારા સ્ટેટસની અંદર એ હદીસ મૂકેલી છે કે કોણ ઇન્ટેલિજન્ટ ગણાય? જેનું હૃદય રુદન કરતું હોય. મૌલા અલી કહે છે. આજે હું 20 વર્ષથી મૌલા હુસેન ઉપર રોઉં નહીં તો મારામાં ઇન્ટેલિજન્સી ક્યાંથી આવવાની છે? તમે જુઓ, આ મૌલા ચોખ્ખું કહે છે તમારું હૃદય રુદન કરતું હોય એ હૃદય ઇન્ટેલિજન્ટ છે. ઓલિવના ઓઇલ માટે કહેવામાં આવે છે એ તમારા આંતરડા મજબૂત કરશે, તમારા હાડકા મજબૂત કરશે, આંતરડાની અંદર સૂકાપણું હશે એ દૂર કરી દેશે, કોન્સ્ટિપેશન દૂર કરશે અને પેટની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. આપના કલામ છે. ઇમામે અલી રઝા અલૈહિસ્સલામ એમને તીબ ફેલાવવાનો ઘણો મોકો મળ્યો. વાકયા કરબલાને હિસાબે 6થા ઇમામને 5મા ઇમામને મોકો બહુ મળ્યો અને 8મા ઇમામને તીબ ફેલાવવાનો ઘણો મોકો મળ્યો. 8મા ઇમામે એક ટેબ્લેટ આપી છે. એને કહેવાય છે ઇમામે અલી રઝા જામિયા ટેબ્લેટ. 43 રોગ માટે એ કામ લાગે છે. એક રાયના દાણા જેટલી લેવાની છે. 43 રોગ માટે કીધેલું છે. 43 ડિઝીઝ માટે કીધેલું છે. હદીસની અંદર ડાયરેક્ટલી 38 ડિઝીઝ આપ્યા છે અને જો એને બાયફર્કેટ કરીએ તો 43 ડિઝીઝની અંદર એ કામ લાગે છે. બીજું આપણે એક કીધેલું છે કે ઇમામે અલી રઝા અલૈહિસ્સલામનું એક જ્યુસ આવે છે.
જો એ તમે કરશો તો એ રહેમતી જ્યુસ કહેવામાં આવ્યો છે. રહેમતી જ્યુસ, એનેથી તમારા ગોઠણના દુખાવા વયા જશે, તમારું પેટ બરોબર થઈ જશે, તમારી નર્વસ સિસ્ટમ બરોબર થઈ જશે. જો આજે મુંબઈમાં એક કેસ છે, એક ભાઈને 20 વર્ષ પહેલા ટેબ્લેટનું રિએક્શન આવ્યું હતું, પગની અહીંથી કમરથી નીચેના તમામ ભાગ એના બંધ છે. જો આ મેં સિરપ એને સજેસ્ટ કર્યું છે, પણ આ મોડર્ન ડોક્ટરો એના ક્લચમાંથી બહાર જ નથી આવવા દેતા. જો આ ઇમામે અલી રઝા કહે છે તમારી નર્વસ સિસ્ટમના પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, તમારા મગજની નબળાઈના પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. આજે તમે જુઓ, મા બાપે જુવાનીમાં ભૂલ કરી હોય છે, એને હિસાબે બાળકો ભણતા નથી, બાળકો કોન્સન્ટ્રેટ નથી કરતા. અને તમે સમાજમાં માર્ક કરો, જે લોકોના લગ્ન મોડા થયા છે એના બાળકો ઓછા ઇન્ટેલિજન્ટ પેદા થાય છે. નો ડાઉટ આ મોડર્ન ડોક્ટર્સો ફોલિક એસિડની ટેબ્લેટ આપે છે, 12-13 વર્ષ સુધી એવું સ્માર્ટ બાળક હોય, પછી એકાએક ડાઉન થઈ જાય છે. જો આ તજુર્બો લેવા જેવો જ. અને મૌલા અલી કહે છે તમારી આજુબાજુની ઘટનામાં તમે આંખ ખુલ્લી રાખો. આપણે તો બસ ડોક્ટર એટલે દેવ. સ્પ્લીનનો ઇશ્યુ, સ્પ્લીન કદાચ જો કોઈને ગુજરાતીમાં તો મને નથી ખ્યાલ, પણ એ સ્પ્લીનનો ઇશ્યુ જે લીવર સાથે કનેક્ટેડ છે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. કિડનીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા મૌલા અલી રઝા અલૈહિસ્સલામનું જો આપણે સિરપ વાપરીએ તો. તમામ ઓર્ગેન્સ જે છે એ એના બરોબર થઈ જશે, અને જાતીય પાવર તમારો વધશે, તમારું વિઝન વધશે, અને તમારી મેમરી વધશે. એવું સરસ સિરપ આવે છે, દ્રાક્ષમાંથી બનાવે છે. આપણે શાયદ ન બનાવી શકીએ, કારણ કે એને 3 થી 4 મહિના અમુક રાખવું પડે છે, પછી એનું રિએક્શન્સ થાય છે. પણ આ લોકો બનાવવા માંડ્યા છે, અને આપણે જોઈએ છીએ કે આજે ઈરાનનું સાયન્સ છે, અમેરિકન સાયન્સને આટી મારે છે. આ તો એને સંયમ રાખ્યો છે, નહીતર અત્યારે નકશામાં ઇઝરાયલ હોત જ નહીં. સબર રાખી છે. આ જે છે સિરપ, એ બધી જ જગ્યાએ તમને બોડીમાં કામ લાગે છે. હવે જો જાતીય નબળાઈ હોય અને કોઈ પુરુષને કહેવામાં આવ્યું હોય કે એના સ્પર્મ્સના કાઉન્ટ ડાઉન છે, તો એના માટે મૌલાની હદીસ છે કે તમે દૂધ લ્યો અને એની અંદર મધ નાખો, તમારા સ્પર્મ્સના કાઉન્ટ રાતોરાત વધી જશે. જો આજે મૌલાએ આખું કીધું છે કે આજે ડોક્ટર્સો કહે છે કે 6 લાખ સ્પર્મ્સ જો એક સાથે ન છૂટે તો સમજી લેવાનું તમારામાં જાતીય નબળાઈ છે. 6 લાખ સ્પર્મ્સ, એક જ સ્પર્મની જરૂર છે પ્રેગ્નન્સી માટે, છતાં અલ્લાહે 6 લાખ સ્પર્મ્સ રાખ્યા છે. અને જો મોડર્ન સાયન્સ અને ઓલ્ડ સાયન્સ કેટલું બધું વિરોધાભાસી છે. મોડર્ન સાયન્સ કહે છે કે પ્રેગ્નન્સીના ટાઈમમાં તમે તમારા હસબન્ડને સંતોષ ન આપો. ઇસ્લામ કહે છે, મોડર્ન સાયન્સ એની વિરુદ્ધ કહે છે કે તમે કમ્પ્લીટલી એ વખતે સંતોષ આપો, જે સ્પર્મ્સ છૂટે છે એ બાળકનો ખોરાક છે. હદીસ મળે છે 8મા ઇમામની, ભલે નજીસ છે. આજે ડોક્ટર્સો ક્યાં ક્યાં તમને ઊંધે રવેડે ચડાવી રહ્યા છે. તમારે જાતીય શક્તિ વધારવી છે તો તમે ઈંડા સફેદ ડુંગળીમાં ખાઓ, ભુરજી બનાવીને ખાઓ. આપણે તો આમલેટ ના પાડી છે, ભુરજી બનાવો તમે. પણ સફેદ ડુંગળી કીધી છે ત્યાં આગળ. મેજોરિટી જગ્યાએ લાલ ડુંગળીની બહુ જ તારીફ કરી છે, પણ આ કેસની અંદર સફેદ ડુંગળી કહેવામાં આવી છે. ચિકોરી ખાઓ, ચિકોરીનો પાવડર બ્રાઉન સુગર સાથે ખાઓ. જો આજે મોલમાં બ્રાઉન સુગર મળે છે, અસલ શેરડીના રસ જેવી સુગર હોય છે, એ ડાયાબિટીસ વાળા ખાય કોઈ પ્રોબ્લેમ નથી. જો આયતુલ્લા તબરેઝી કહે છે, આયતુલ્લા બહેજત કહે છે કે આ બ્રાઉન સુગર જો કોઈ ડાયાબિટીસ વાળા ખાશે એટલે ડાયાબિટીસ વધશે નહીં. જે પ્રોબ્લેમ છે ડાયાબિટીસ વાળાને સફેદ ખાંડ છે. અને સફેદ ખાંડ જેટલા સાયન્સ ભણેલા છે એને ખબર હશે કે ઓરિજિનલ શેરડીના રસ જેવી પીળી હોય છે, એને સફેદ કરવા માટે સડેલા ઉંદરાના હાડકા ઉપરથી પાસ કરે ત્યારે એ સફેદ થાય છે. H2S ગેસ ઉપરથી એને પાસ કરવું પડે છે.
ઇમામે હસન અને ઇમામે અલી રઝા અને મુરસલે આઝમ કહે છે 10 વસ્તુ તમારી મગજનું યાદશક્તિ ઘટાડે છે, તમારી ઇન્ટેલિજન્સી ઘટાડે છે. જો આજે આપણને હિકમત નથી, આપણને મારેફત નથી, એ બી એક આપણું મગજ છે નબળું છે. આજે આપણે મકસદે કુરબાની સમજતા નથી અને શાયદ એવું બી કહેવામાં આવે આપણે મર્યા પછી કે તમે હુરમલાની જેમ રોતા હતા, તો આપણો દારો મદાર આઝાદારી ઉપર છે અને મર્યા પછી કહેવામાં આવે કે તમારી આઝાદારી કબૂલ નથી, તો શું કરશું? પાછું અવાતું નથી. 10 વસ્તુ તમારી મેમરીની ઉપર ઇફેક્ટ કરે છે. ખાલી માખણ ખાવ તમારી મેમરી ઉપર ઇફેક્ટ કરે છે. આજે સવારે નાસ્તામાં ચીઝ હાલે છે, એ બી પ્રોસેસ ચીઝ. ચીઝ માટે ચોખ્ખી હદીસ મળે છે કે ચીઝ અને વોલનટ સારી વસ્તુ છે, એકલી ચીઝ અને એકલી વોલનટ ખરાબ વસ્તુ છે. ક્લિયર હદીસ મળે છે. કોઈને હવાલો જોતો હોય તો મને કહેજો. બિહારુન અનવાર ને બધી કિતાબો જે છે કેવી જબરજસ્ત કિતાબ છે, ને આજે તો આપણને ખબર છે મોબાઈલમાં 10,000 કિતાબો આવી જાય છે. પીડીએફ જે છે તમારી કેવી સરસ, તમે 2 મિનિટ નવરા હો, ગાડીમાં ટ્રાવેલ કરો, 2 હદીસ તમે વાંચી શકો. અને માખણ માટે મૌલાએ ખાસ કીધું છે કે જે જૂના જમાનામાં આપણા વડીલો પાણીની અંદર રાખતા ઈ માખણ, આ પ્રોસેસ્ડ માખણ નહીં. ખાટું સફરજન ખાશો તમારું મગજ નબળું પડી જશે. કોથમરી ખાશો મગજ નબળું પડી જશે. પુરુષોએ કોથમરી ખવાય જ નહીં. આજે બૈરાઓને કીધું હોય તો એમ કે યાર પછી ટેસ્ટી કેમ બને? બને, ટેસ્ટી બને. હિજામા કરાવો તમે. જો હિજામા તમે માથાના પાછલા ભાગ ઉપર કરાવશો તો તમારું મગજ નબળું પડી જશે. હિજામા બહુ કીધું છે પણ અહીંયા નહીં. આજે બહુ ચાલ્યું છે પણ અહીંયા નહીં. જ્યાં કોઈને બ્રેઇનનું ખબર હોય એનેટોમી ફિઝિયોલોજી, તો અહીંયા આગળ તમારે પોન્સ વરોલી આવે ત્યાં નહીં કરાવવા. મોડી રાત સુધી જાગશો તો તમને યાદશક્તિ ઘટી જશે. અનનેસેસરી જાગવાની ના પાડીશ. મોહરમમાં કોઈ સવાલ નથી, આઝાદારીમાં કોઈ સવાલ નથી, પણ અનનેસેસરી જાગવાની ના પાડીશ. 3 જણને જ જાગવાનું કીધું છે. ઇલ્મ મેળવવું હોય તો આપણે મોહરમમાં જાગીએ છીએ, હુસૈની યુનિવર્સિટી છે, ઇલ્મ માટે અને આઝાદારી માટે જાગીએ છીએ, કોઈ સવાલ નથી. એક નવપરણી તે જાગવા માટે ના નથી પાડી. બાકી જો મેં જાગશો તમારી મેમરી ઉપર ઇફેક્ટ કરશે. કબર ઉપર નામ લખેલું વાંચશો, મેમરી ઉપર ઇફેક્ટ કરશે. જમ્યા પહેલા અને જમ્યા પછી હાથ નહીં ધોવો તો મેમરી ઉપર ઇફેક્ટ કરશે. જો આજે આપણી જબાનમાં આપણને બેસ્ટ એક્ઝામ્પલ મળે છે યુટ્યુબ ઉપર, સાદિક હसन साहब તમે જુઓ कितनी बदलिश माँ के 25 साल पहले मैंने यही हॉल में कनाडा में यही जगह पर मैंने 9:12 को ये बोला था. आ मेमरी है. હું જૂઠ બોલીશ મારી મેમરી ઘટી જશે. ઊભા ઊભા બાથરૂમ કરશો મેમરી ઘટી જશે. ખોટું સ્ટ્રેસ લેશો મેમરી ઘટી જશે. હાડકાની નબળાઈ માટે હજી એક વસ્તુ મૌલાએ કીધેલી છે કે જો તમને ઓસ્ટિરિયોપોરિયોસિસ હોય, તમારા હાડકા પાવડર જેવા થઈ ગયા હોય. મારી અહીંયા આલિશાનની પહેલી સ્પીચમાં મેં કીધું હતું કે પૂનામાં એક બેન છે, 45 થી 48 વર્ષે, નાની બની ગયા છે અને એના બચ્ચાઓની પછવાડે દોડાદોડી કરતા હોય તો એ નહોતા કરી શકતા. એના હાડકા, કમરના હાડકા બધા તે વીક થઈ ગયા. ડોક્ટરે કીધું હતું કે તમને પ્લેટ્સ મૂકવી પડશે પણ મસલમાં, હાડકામાં આવે એમ નથી. એની બદલે એને આ અમલ કર્યો. અત્યારે દોડાદોડી કરે છે, કોઈ પ્લેટ નથી મુકાવી, કોઈ ઓપરેશન નથી કર્યું. એનો વિડીયો મેં ઘણા વર્ષો પહેલા મેં વાયરલ કરેલો છે.
અને ખરેખર એ બેન બહુ સારું કહે છે. આ ઓસ્ટિયોપોરોસિસ માટે ખાસ સંજેદ કહેવામાં આવ્યું છે. સંજેદ એવી વસ્તુ છે ને તમારા બોડીની અંદર બધું નેચરલ કરી દેશે. જે પણ ડિસ્ટર્બ થઈ ગયું હશે, કીમોથી, રેડિયેશનથી, દવાથી, જે પણ વસ્તુ ડિસ્ટર્બ થઈ ગઈ હશે એને નેચરલ કરી દેશે. ખાસો તો તમારા હાડકા સરસ થઈ જશે. બીટરૂટના પાંદડા, જો આ વેજીટેબલ વાળા ફેંકી દેશો, બીટરૂટના પાંદડા ખાઓ, તમારે જબરજસ્ત તમારે એની અંદર કામ લાગશે અને તમારા બોન્સ પાવરફુલ થઈ જશે. આ વિટામિન ડી માટે કીધેલું છે. હવે જો તમારા નર્વસ સિસ્ટમ તમારી ખરાબ થઈ ગઈ હોય, ઘણાને તમે જો ગલગલિયા કરો અસર જ ન થાય. આ નર્વસ સિસ્ટમ ખરાબ છે. ઘણાની સામે તમે આવીને ઉભા રહ્યો, કેટલી વાર પછી એને સ્ટ્રાઇક થાય કે આ તો આ ભાઈ આવ્યા છે. આ નર્વસ સિસ્ટમ ખરાબ છે. તમારા બ્રેઇનમાં બધા મેસેજીસ જતા નથી. આજે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એક રૂલ રાખ્યો છે કે લાયસન્સ હોય ઈચ તે ટ્રક ને કાર ને સ્કૂટર બધું ચલાવી શકે. શું કામ? એ લોકો જોવે છે કે તમારી નર્વસ સિસ્ટમ ખરાબ નથી ને. અને ફાસ્ટ ટ્રક જતી હોય ને નિરાતે ખબર પડે કે આ સામે ઊભો છે ટ્રક, શું થાય? મોત. જો આ બધી વસ્તુ નર્વસ સિસ્ટમ તમારી ઓલી હશે, તમારે એનર્જી નહીં મળતી હોય, તમારે પ્રેગ્નન્સીની અંદર 1000 પ્રોબ્લેમ હશે, તો એ બધા માટે એ લોકો કહે છે કે તમે દરરોજ 5 થી 10 દાણા બદામ ખાઓ. જો આ નર્વસ સિસ્ટમ માટે વન ઓફ ધ બેસ્ટ કીધું છે. ચમોલીના તેલનો મસાજ કરો. ચમોલીનું તેલ આજે જોવે એટલું મળે છે. ચમોલીના તેલનો મસાજ કરો. એક મેથડ આપી છે, હું સ્કીપ કરું છું. કોઈને જોતી હોય તો કહેજો, હું વોટ્સઅપમાં મોકલીશ. અચાનક કોઈને હાર્ટ એટેક આવે તો શું કરવું? મૌલા કહે છે અચાનક કોઈને હાર્ટ એટેક આવ્યો હોય તો શું કરવું? આખી એને મેથડ આપી છે કે તમે આ મેથડ પ્રમાણે એની ઉપર કરશો, સરસ થઈ જશે. અને જો ચોખ્ખું એક અગાઉની સ્પીચમાં મેં કીધું છે, 7મા ઇમામની હદીસ છે કે અચાનક મોત આવે તો તમે દફન ન કરો. 3 દિવસ સુધી દફન ન કરો. આ કેટલા જીવતા દફન થઈ ગયા. ઊંચી ઊંચી જગ્યા ઉપર બેસવા વાળાની ભૂલને હિસાબે કેટલા જીવતા દફન થઈ ગયા છે. ક્લિયર કટ હદીસ છે. તમે એને દફન ન કરો. હા, શરીરમાંથી દુર્ગંધ આવે તરત લઈ જાઓ. મૈયત રાખવાની ના પાડી છે, પણ પેલા પ્રૂવ તો થવું પડે કે આ મોત આવી ગયું છે. ડોક્ટર તો તરત કહી દેશે આ મોત આવી ગયું છે. કેવા સરળ અને સચોટ ઉપાય મઝહબે ઇસ્લામે આપ્યા છે, પણ લાનત છે એ ઝાલિમ ઇન્સાનોની ઉપર. બસ એ ગમના દિવસો આવી ગયા છે. લગભગ બધાની પાસે કાળા કપડા બધાએ ધોઈ નાખ્યા છે. માં તૈયાર છે રૂમાલ લઈને ફરવા માટે, પણ આપણે માને કોનો પુરસો આપશું? અલી અસગર અલી ઇસ્લામનો પુરસો આપશું? મૌલા અબ્બાસનો પુરસો આપશું કે જનાબે કાસિમનો પુરસો આપશું?